મિત્રો રાણી રત્નાવતી અથવા એમને રાજકુમારી રત્નાવતી તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે ઘણા ઇતિહાસકારો લખે છે કે જે આ માધોસી રાજા હતા એમના પત્ની હતા રાણી રત્નાવતી, અથવા એમને રાજકુમારી રત્નાવતી તરીકે પણ ઓળખવામાં આવે છે। મિત્રો અત્યારે આપણે વાત કરીએ તો આ જે હતા રાજકુમારી રત્નાવતી એક સુંદર સ્ત્રી હતા જેમને રાજમહેલની બહાર વધારે પ્રમાણમાં જવા દેવામાં આવતા ન હતા અને તે રાજમહેલની અંદર જ રહેતા। રાજમહેલની અંદર રહી અને તે કાળા જાદુ ટોણા વિશેનો અભ્યાસ કરી રહ્યા હતા, જેમના એ સમયે શિક્ષક કહી શકીએ, એટલે કે આ જે જાદુનો અભ્યાસ કરાવનાર જે વ્યક્તિ હતા એ સિંધિયા નામનો એક તાંત્રિક હતો। આ જે તાંત્રિક હતો એ તાંત્રિક ધીમે ધીમે આ જે રાજકુમારી હોય રાજકુમારીના પ્રેમમાં પડે છે, જેના પછી એ રાજકુમારીને મેળવવા માગે છે અને મેળવવા માટે જ્યારે રાજકુમારીની એક દાસી એમના માટે તેલ ખરીદવા જાય ત્યારે આ જે તાંત્રિક હોય છે એ કાળા જાદુનો જાણકાર અને ખૂબ જ તજજ્ઞ હોય છે। એટલે એ જે તેલ હોય છે એમાં એવો જાદુ કરીને આપવામાં આવે છે કે જેનાથી તેલ લગાવવાથી રાજકુમારી હોય આ તાંત્રિક પાસે ખેંચાઈને આવશે, એ પ્રકારનું એક કાળું જાદુ કરવામાં આવે છે। મિત્રો એ આગળ પછી ઘટના એવી બની છે કે જ્યારે રાજકુમારી આ તેલને લઈને જતા હોય છે એ સમયે તે પડી જાય છે, અથવા તો આ જે તાંત્રિક એમને કાળા જાદુનો અભ્યાસ કરાવતો હોય છે તે પ્રમાણે રાજકુમારી પણ આ કાળી વિદ્યા જે હોય છે એના વિશે જાણકાર હોય છે, એટલે એમને ખબર પડી જાય છે કે આની અંદર તેલ હોય છે, એની અંદર કોઈ કાળું જાદુ કરેલું છે, જેથી એ રાજકુમારી એ તેલને એક મોટા પથ્થર પર ઢોળી દે છે। હવે જે રીતના આ જે કાળું જાદુ કરવામાં આવેલું હતું કે જે વસ્તુ પર લગાવવામાં આવશે એ વસ્તુ ખેંચાઈ અને તાંત્રિક પાસે જશે, પથ્થર પર વેઠતાની સાથે જ એ જે પથ્થર ઉડે અને તાંત્રિક પાસે ગયો અને તાંત્રિક પર પડ્યો અને તાંત્રિક ત્યાં આગળ કચડાઈ અને એનું મોત થાય છે। એ સમયની પહેલાં એટલે કે મોતની પહેલાં તાંત્રિક દ્વારા એ શહેરને એવો શ્રાપ આપવામાં આવે છે કે આ શહેરનો નાશ પામશે અને એ આગળ કોઈ પણ રહી શકશે નહીં। મિત્રો એ જ રીતના આ જે શ્રાપ આપવામાં આવ્યો એના કારણે આપણે માની શકીએ કે આ જે ભાનગઢનો કિલ્લો છે એનો નાશ થયો, ભાનગઢનો નાશ થાય છે।